અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈ ઠેર ઠેર અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું છે. તો પોરબંદરના નાના એવા રતનપર ગામમાં શ્રીરામનો જય જયકાર જોવા મળી રહ્યો છે. સમસ્ત ગ્રામજનો દ્વારા 9 દિવસની અખંડ રામધૂન ચાલી રહી છે. સતત શ્રીરામ ગુંજતું હોવાનું મળી રહ્યું છે. ભગવાન શ્રીરામના મંદિરના સાનિધ્યમાં 9 દિવસની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આખું ગામ બપોર અને સાંજે એક પાંગતે બેસીને પ્રસાદી લે છે. પોરબંદરથી માત્ર 8 કિમી દૂર આવેલું રતનપર રળિયામણું ગામ છે. આ ગામમાં શ્રીરામની આલેખ જગાડનાર પ્રેમ ભિક્ષુકજી મહારાજે આપેલા શ્રીરામનો મંત્ર આજે પણ ગુંજે છે. આ ગામમાં અનેક વડીલોએ પણ વર્ષો સુધી શ્રીરામ ધૂન બોલાવી હતી. તો આજે ગ્રામજનો દ્વારા ભગવાન શ્રીરામનું મંદિર આવ્યું છે. અમારું ગામ રતનપુર રામધૂનનું એકદમ પ્રેમી છે. કાંઈક એનું કારણ છે કે જે પ્રેમિકસુજી મહારાજ હતા, આ 600 મહિના રોકાતા આ ગામમાં રતનપર. એ પછી અમારા ગામમાં દેવા ભગત, પછી નાથા ભગત કોઠાણા, ભોજા ભગત પાટણ, માલદે ભગત માલ, એ બધા એના સેવકો, અને એણે આ ગામ આપણે રામધૂનની શરૂઆત કરી. અમારા ગામમાં 600 મહિનાની અખંડ ધૂન, કેટલીક 9 દિવસની ધૂન થયેલ છે, પછી મહિના દીની ધૂન થયેલ છે. અમારા ગામમાં દરરોજ 1.5 કલાક રામધૂન થાય છે. અને આજુબાજુમાં પણ કંઈક કોઈ પ્રસંગ હોય તો અમારા ગામના કોઈ 1 રૂપિયા વગરના ધૂનમાં જાય છે, એને ધૂન કરાવે અને 3 વાગ્યા સુધી ધૂન કરાવે છે. અત્યારે અમારે ગામ સમસ્ત, આખું ગામ સમસ્ત ભેગું થઈ અને અમે 9 દિને રામધૂનનું આયોજન કર્યું છે. અને 24 કલાક પ્રસાદી ચાલુ છે. અને અમારા ગામમાં છોકરાથી માંડેન, બૈરાથી માંડેન બધા એક પગે ખડે પગે અહીં ધૂનમાં ઊભા છે. રતનપર ગામમાં દર મહિનાની પાંચમ અને અમાસના દિવસે રામધૂનનું આયોજન કરવામાં આવે છે. સમયાંતરે 1 મહિના અને 6 મહિનાની ધૂનનું આયોજન કરવામાં આવે છે. હાલ શ્રી પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત શ્રી દેવા ભગત રામધૂન મંડળ અને સમસ્ત રતનપરા ગામ દ્વારા 9 દિવસની અખંડ રામધૂન ચાલી રહી છે. જેમાં સ્થાનિક તેમજ સૌરાષ્ટ્રભરની સત્સંગ મંડળીઓ રામધૂનની રમઝટ બોલાવી રહી છે. તો ગ્રામજનો પણ રામ બની ગયા છે. ભાઈ જાંજ પખાલ સામે રામધૂન કરી રહ્યા છે, તો બહેનો પણ રાસની રમઝટ બોલાવી રહી છે. અખંડ રામધૂનની સાથે 9 દિવસ સુધી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે અને સાંજે સમસ્ત એક સાથે પ્રસાદીનો લાભ લે છે. નાના એવા ગામમાં શ્રી રામનું નામ ગુંજી રહ્યું છે.